to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwada. Students, today we learn Read 7. વિદ્યાર્થી મિત્રો, આપણે ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડરના અંદર રીડ 7 જોવાનું છે આજે. તમારું રીડ 7 છે ટોર્તો અને એન્ડ રબો. ટોર્તો એટલે કે ટોર્ટોઇઝ એટલે કે કાચબો. રબુ એટલે કે રેબિટ એટલે કે સસલું. તો વિદ્યાર્થી મિત્રો, તમે કાચબા અને સસલા વચ્ચે જે દોડવાની સ્પર્ધાની વાર્તા છે તે તમે બધા જાણો છો ને? તો હવે આપણે તે વાર્તાના આધારે અહીંયા જે વાર્તા છે તે જોવાની છે. ચાલો ત્યારે આપણે વાર્તાની શરૂઆત કરીએ. કાચબા અને સસલા વચ્ચેની વાર્તાની શરૂઆત કરીએ. ફ્રેન્ડ્સ, યુ નો ધ સ્ટોરી ઓફ ધ રેસ બિટવીન અ રેબિટ એન્ડ ટોર્ટોઇઝ. મિત્રો, તમે જાણો છો કાચબા અને સસલા વચ્ચે દોડવાની સ્પર્ધાની જે વાર્તા છે તે તમે સૌ જાણો જ છો. આપણે જાણીએ છીએ ને કાચબા અને સસલા વચ્ચે જે દોડવાની સ્પર્ધાની વાર્તા હતી તે આપણે બધાને ખબર છે ને? ધ ફાસ્ટ રનર રેબિટ સ્લેપ્ટ ઓન ધી વે. ફાસ્ટ રનર એટલે કે ઝડપથી દોડનાર સસલું રસ્તામાં ઊંઘી ગયું. એન્ડ સ્લો વોકર ટોર્ટોઇઝ વોન ધી રેસ. અને જે ધીરે ચાલનારો કાચબો, ટોર્ટોઇઝ એટલે કે કાચબો, વોન ધી રેસ, અને ધીમે ચાલનાર કાચબો સ્પર્ધા જીતી જાય છે. આ લેસન આપણને ખબર છે ખરું ને? હા, મતલબ આ વાર્તા આપણને બધાને ખબર છે કે ધીરે ચાલનારો કાચબો રેસ જીતી જાય છે અને ફાસ્ટ દોડનારો, ઝડપથી દોડનારો રેબિટ હારી જાય છે, કારણ કે તેને પોતાના ઉપર ઓવર કોન્ફિડન્સ હતું. તેથી તે રસ્તામાં સૂઈ જાય છે, તેથી તે હારી જાય છે. બરાબર, આ વાર્તા આપણે નાના હતા ત્યારે જોઈ લીધી છે. ધ લેસન યુ લર્ન વોઝ સ્લો એન્ડ સ્ટીડી વિન્સ ધી રેસ. આ જે પાઠ છે તમે શીખ્યા તે પાઠ હતો. શું હતો? પાઠ હતો. કયો પાઠ હતો? સ્લો એન્ડ સ્ટીડી. સ્ટીડી એટલે કે કન્સિસ્ટન્ટ એન્ડ કેરફુલ, ધ્યાન રાખવાવાળો. બરાબર, તો શું કહે છે? ધીમા અને મક્કમ. વિન્સ ધી રેસ, સ્પર્ધા જીતે છે. બટ ઇઝ ધીસ ઓલવેઝ ટ્રુ? પણ શું આ હંમેશા સાચું હોય છે? નાવ રીડ ધી એક્સટેન્શન ઓફ ધી સ્ટોરી. હવે આ વાર્તાને વિસ્તારથી વાંચો. આ જે વાર્તા છે તેને એક્સટેન્શન એટલે કે વિસ્તારથી વાંચો. ધ રેબિટ વોઝ અનહેપી આફ્ટર ધી રેસ. સ્પર્ધા પછી સસલું ઉદાસ થઈ ગયું. અનહેપી એટલે કે ઉદાસ, નાખુશ. હી ન્યૂ ધેટ હી વોઝ ફાસ્ટ. તેને ખબર હતી કે તે ઝડપી હતું. બટ હી લોસ્ટ ધી રેસ બિકોઝ હી વોઝ ઓવર કોન્ફિડન્ટ એટલે કે વધુ પડતો આત્મવિશ્વાસ. બરાબર, પોતાના ઉપર પ્રાઉડ હોય ને કે મેં બધું જ કરી શકું તેવું. કેરલેસ એન્ડ લેઝી. જુઓ, સસલું જાણતું હતું કે તે ઝડપી છે, પરંતુ તે શા માટે હારી જાય છે? પરંતુ તે સ્પર્ધા હારી જાય છે. લોસ્ટ ધી રેસ એટલે કે તે સ્પર્ધા હારી જાય છે. બિકોઝ, કારણ કે હી વોઝ ઓવર કોન્ફિડન્ટ, તેને વધારે પડતું આત્મવિશ્વાસુ. કેરલેસ એટલે કે બેદરકાર. એન્ડ લેઝી અને આળસુ હતું. સસલું કેવું હતું? આત્મવિશ્વાસુ હતું અને બેદરકારી અને એકદમ લેઝી, આળસુ હતું. હી અગેઇન વેન્ટ ટુ ધી ટોર્ટોઇઝ એન્ડ ચેલેન્જ હિમ. તે ફરીથી કાચબા પાસે ગયું અને તેની સામે પડકાર ફેંક્યો. ચેલેન્જ એટલે કે પડકાર. તો ચેલેન્જ કરે છે. ધ ટોર્ટોઇઝ અગ્રીડ ફોર અનધર રેસ. જો, ટોર્ટોઇઝ એટલે કે કાચબો બીજી સ્પર્ધા માટે સંમત થઈ ગયો. ધીસ ટાઈમ ધ રેબિટ રન વિધાઉટ સ્ટોપિંગ એન્ડ ઇઝીલી વોન ધી રેસ. આ વખતે સસલું જરા પણ સ્ટોપ રહેવા વગર, ઊભું રહ્યા વિના, થોભ્યા વિના દોડ્યું અને ઇઝીલી એટલે કે સરળતાથી સ્પર્ધા
જીતી ગયું. ધ લેસન એટલે કે આપણે આ જે સ્ટોરી જોઈ તેના અંદરથી આપણને શું બોધ મળ્યો? એટલે કે ફાસ્ટ એન્ડ સ્ટીડી બીટ્સ ધ સ્લો એન્ડ સ્ટીડી. બીટ્સ એટલે કે ડિફીટ્સ, હરાવવું. તો શું આપણને આ જે આપણે વાર્તા જોઈ બીજી કે સસલું ઉદાસ થઈ જાય છે અને ફરી તે કાચબાને ચેલેન્જ કરે છે અને કાચબો તેની સાથે બીજી વાર સ્પર્ધા લેવા માટે તૈયાર થઈ જાય છે અને આ વખત સસલું થોભ્યા વિના આખી દોડ જે છે સ્પર્ધા તે જીતી જાય છે. તો આપણને આ જે વાર્તા બીજી આપણે જોઈ તેના ઉપરથી આપણને શું બોધ મળ્યો? તે કે ઝડપી અને એક ધાડા સ્થિતિ એટલે કે એક ધાડા ધીમા અને મક્કમને હરાવે છે. એટલે કે આપણે જો દિલથી નિશ્ચય કરી લઈએ કે મારે આ કરવું જ છે તો મક્કમતાથી આપણે કોઈને પણ હરાવી શકીએ છીએ. બરાબર. ધ ટોર્ટોઇઝ થોટ ઓવર હિઝ ડિફીટ. કાચબાએ પોતાના પરાજય વિશે એટલે કે હાર વિશે વિચાર કર્યો. હી હેડ એન આઈડિયા. એને એક વિચાર સૂચ્યો. હી વેન્ટ ટુ ધી રેબિટ એન્ડ ચેલેન્જડ હિમ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ. ડિફરન્ટ રૂટ એટલે કે ટ્રેક, રસ્તો. જુઓ, એ પોતે કાચબો શું કરે છે? પોતાને જે હાર મળી તેના ઉપર વિચાર કર્યો અને તેના મનમાં એક વિચાર આવ્યો, વિચાર સૂચ્યો. તો તે શું કરે છે? હી વેન્ટ ટુ ધી રેબિટ. તે સસલા પાસે ગયો. ધ રેબિટ તે સસલા પાસે ગયો એન્ડ ચેલેન્જ હિમ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ. અને તેને બીજા રસ્તે દોડવા માટે ચેલેન્જ કર્યો એટલે કે બીજા રસ્તે દોડવા માટે પડકાર કર્યો. ધ રેબિટ ન્યૂ ધેટ સ્લો એન્ડ સ્ટીડી કેન નેવર બીટ. રેબિટ ન્યૂ ધેટ સ્લો એન્ડ સ્ટીડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટીડી. સસલું જાણતું હતું. શું જાણતું હતું? કે ધીમો અને મક્કમ ક્યારેય ઝડપી અને મક્કમતાને હરાવી શકે નહીં. સો હી હેડ નથિંગ ટુ વરી ઓર પ્લાન. તેથી એણે કશી ચિંતા કે આયોજન કરવાની જરૂર સમજી નહીં. પ્લાન કંઈ પણ બનાવવાની જરૂર ન સમજી. હી અગ્રીડ ફોર ધી રેસ. તે સ્પર્ધા માટે સહમત થઈ ગયો. અગ્રી એટલે કે સહમત થઈ જવું. જુઓ, હવે પાછો સસલું શું થઈ ગયું છે? ઓવર કોન્ફિડન્ટ થઈ ગયું છે. તો શું વિલ ધ રેબિટ વિન ઇન ધ નેક્સ્ટ રેસ ટુ? હવે પછીની સ્પર્ધામાં પણ શું સસલું જીતી જશે? વિચારો તમે. આપણે આગળ જોઈએ. ધ રેસ બિગન. સ્પર્ધા શરૂ થઈ. ધ રેબિટ રન એટ ટોપ સ્પીડ બટ હી હેડ ટુ સ્ટોપ વેન હી સો અ રિવર ઓન ધી વે. રેસની શરૂઆત થઈ ગઈ. સસલું તેજ ગતિએ દોડ્યું. ટોપ સ્પીડ એટલે કે એકદમ તેજ ગતિથી દોડ્યું. બટ હી હેડ ટુ સ્ટોપ વેન હી સો અ રિવર ઓન ધી વે. પણ જ્યારે તેણે રસ્તામાં નદી જોઈ કે તેને રોકાઈ જવું પડ્યું. ધ વિનિંગ લાઇન વોઝ ઓન ધી અધર સાઇડ ઓફ ધ રિવર. જીતવાની જે વિજય રેખા જે હતી તે નદીની સામી બાજુએ હતી. ધ ક્લેવર ટોર્ટોઇઝ રીચ્ડ ધી રિવર આફ્ટર અવર્સ, લુક્ડ એટ ધી એંગ્રી રેબિટ, crossed the river and won the race. ક્લેવર ટોર્ટોઇઝ. ક્લેવર એટલે કે ચતુર. ચતુર કાચબો કલાકો પછી નદીએ પહોંચ્યો. આફ્ટર અવર્સ એટલે કે કલાકો પછી નદીએ પહોંચ્યો. લુક એટ ધી એંગ્રી રેબિટ. તેણે ગુસ્સે થયેલા, ધુઆપુઆ થયેલા સસલા તરફ જોયું. પછી શું કર્યું? ક્રોસ ધી રિવર એન્ડ વોન ધી રેસ. નદી પાર કરી સ્પર્ધા જીતી ગયો. કઈ રીતે? કારણ કે કાચબાને એવી ખબર હતી કે સસલું પાણીમાં તરી શકવાનું નથી. જ્યારે કાચબો પાણીની અંદર ફટાફટ તરીને રસ્તો પાર કરી લેશે. તો અહીંયા ચતુર કાચબાએ શું કર્યું? એકદમ એમ કે પોતે રસ્તો એમ કે અલગ ચૂઝ કર્યો અને પોતે એમ સસલાને ગુસ્સે કરી દીધું અને પોતે સ્પર્ધા જીતી ગયો. ધ લેસન ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ
and then select a playing field suitable to your abilities. ફિલ્ડ એટલે કે રમતનું મેદાન, સુટેબલ એટલે કે એપ્રોપ્રિએટ એટલે કે તમને યોગ્ય છે તે વસ્તુ કે નહીં તે, એબિલિટીઝ એટલે કે ક્ષમતા. બરાબર. જુઓ, આ જે આપણે બીજી સ્ટોરી જોઈ, ત્રીજી, કે સ્પર્ધામાં ફરી કોણ જીતી ગયું? કાચબો. તો એ વાર્તા ઉપરથી આપણને શું બોધ મળ્યો? લેસન એટલે કે શું શીખવા મળ્યું? તો કે ફર્સ્ટ, નો અબાઉટ યોર સ્ટ્રેન્થ. પહેલાં આપણે આપણી તાકાત વિશે જાણવું જોઈએ. એન્ડ વીકનેસ અને કમજોરી, તાકાત અને કમજોરી બંને વિશે આપણે જાણવું જોઈએ. એન્ડ ધેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ, અને પછી તમારી સુટેબલ ટુ યોર એબિલિટીઝ એટલે કે પછી તમારી શક્તિ અનુસાર, શક્તિના અનુકૂળ એવું રમતનું મેદાન પસંદ કરો. ધ સ્ટોરી કન્ટિન્યુઅસ. વાર્તા આગળ ચાલે છે. ધ રેબિટ એન્ડ ધ ટોર્ટોઇઝ હેવ રન 3 રેસીસ ટુગેધર. જુઓ, સસલા અને કાચબાએ સાથે મળીને દોડની 3 સ્પર્ધાઓ યોજી. નાવ ધે ન્યૂ ઈચ અધર બેટર. હવે તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા થયા. વન્સ ધે મીટ અંડર અ ટ્રી. એક વખત તેઓ એક ઝાડ નીચે મળ્યા. હાય ટોર્ટો, હાઉ આર યુ? હાય ટોર્ટો એટલે કે હાય ટોર્ટો, તું કેમ છે? યુ હેવ વોન ધ રેસ. તું સ્પર્ધા જીતી ગયો છે. બટ ડુ યુ થિંક યુ આર અ બેટર રનર? પણ તું એવું માને છે કે તું વધારે સારો દોડવીર છે? ધ રેબિટ સ્ટાર્ટેડ ધી ડાયલોગ. સસલાએ સંવાદ શરૂ કર્યા. કઈ રીતે? કે તું રેસ તો જીતી ગયો, પણ તું એવું વિચારે છે કે તું સારો દોડવીર છે, દોડનારો છે? હવે ટોર્ટોઇઝ જવાબ આપશે. શું કહેશે? આઈ એમ ફાઇન, થેન્ક યુ. થેન્ક યુ રબુ ફોર ટોકિંગ ટુ મી. શું કહે છે? રબુ, હું મજામાં છું. મારી સાથે વાત કરવા બદલ તારો આભાર. યુ આર અ ફાસ્ટ રનર. તું ઝડપી દોડવીર છે. ધ ટોર્ટોઇઝ રિપ્લાઇડ. આ જવાબ કોણ આપે છે? કાચબો જવાબ આપે છે કે રબુ, રેબિટ એટલે કે હું મજામાં છું. મારી સાથે વાત કરવા બદલ તારો આભાર. મને ખબર છે કે તું ઝડપી દોડવીર છે. વેલ ટોર્ટો, યુ કેન વિન ધી રેસ ઓનલી વેન ધેર ઇઝ વોટર ઓન ધી ટ્રેક. જુઓ, હવે શું કહે છે ટોર્ટોઇઝને રેબિટ? કેવાળું ટોર્ટો, જ્યારે દોડના રસ્તામાં પાણી આવે ત્યારે જ તું સ્પર્ધા જીતી શકે છે. એન્ડ યુ કેન વિન ઓનલી વેન ધી ટ્રેક ઇઝ ઓલ ઓન ધી લેન્ડ. અને તું ત્યારે જ સ્પર્ધા જીતી શકે છે જ્યારે દોડના માર્ગ પર, જમીન પર હોય ત્યારે જ તું રેસ જીતી શકે. એટલે કે બંનેને પોતપોતાની કમજોરી ખબર છે કે રેબિટ ક્યારે ગેમ જીતી શકે, સ્પર્ધા? જ્યારે માર્ગ હોય, રસ્તો હોય ત્યારે. અને કાચબો ક્યારે જીતી શકે? જ્યારે રસ્તામાં પાણી આવતું હોય તો કાચબો જીતી શકે છે. બરાબર. વિલ ટોર્ટો એન્ડ રબુ કન્ટિન્યુ અરેન્જિંગ રેસ. શું ટોર્ટો અને રબુ દોડની સ્પર્ધા યોજવાનું ચાલુ રાખશે? તમને શું લાગે, એ લોકો જો આગળ બીજી દોડની સ્પર્ધા કરશે? ઇટ મીન્સ ધેટ નાઇધર યુ ઓર આઈ કેન વિન એની રેસ અલોન, સેડ ધી રેબિટ. એનો અર્થ એ થયો કે ન તો તું કે ન તો હું એકલા કોઈ સ્પર્ધા જીતી શકીએ. સસલાએ કહ્યું. યુ આર રાઇટ ડિયર ફ્રેન્ડ. પ્રિય દોસ્ત, તું સાચો છે. આઈ કેન નેવર બીટ એનીવન ઇન અ રેસ ઓન ધી લેન્ડ, બટ આઈ કેન બીટ મેની અધર્સ ઇન વોટર. જુઓ, શું કહે છે કાચબો? જમીન ઉપર હું સ્પર્ધામાં કોઈને ક્યારેય હરાવી નહીં શકું, પણ પાણીમાં હું બીજા ઘણા હરીફોને હરાવી શકું. ધ વાઇસ રેબિટ સેડ. એકદમ સાણું સસલું બોલ્યું. ઇન અવર ફોરેસ્ટ વી હેવ બોથ વોટર એન્ડ લેન્ડ, એન્ડ ઇટ ઇઝ નેસેસરી ટુ રન થ્રુ બોથ ઓફ ધીઝ. આપણા જંગલમાં આપણી પાસે બંને છે, પાણી અને જમીન. અને એ બંને
દોડીને પાર કરવા જરૂરી છે. યસ ડિયર અબ્બુ, લેટ્સ રન વન મોર રેસ. હા પ્રિય રબ્બુ, ચાલો આપણે દોડની એક વધુ સ્પર્ધા યોજીએ. બટ નાવ ઇન અ ડિફરન્ટ વે. પરંતુ હવે કંઈક અલગ રીતે, કંઈક જુદી રીતે. ધ ટોર્ટોઇસ સજેસ્ટેડ એટલે કે સૂચન આપ્યું. કાચબાએ સૂચન કર્યું. કઈ રીતથી એ લોકો રમશે? વોટ ટાઈપ ઓફ વે વિલ બી ડિસાઇડ? કયા પ્રકારનો રસ્તો નક્કી કરવામાં આવશે? થિંક કરો તમે કે કઈ રીતના એ લોકો પોતાની ગેમને રમશે એમ. કઈ રીતે તે લોકો સ્પર્ધાનું આયોજન કરશે? ચાલો આપણે આગળ જોઈએ. બોથ ઓફ ધેમ અગ્રીડ ટુ રન અ ફાઇનલ રેસ. આખરી સ્પર્ધા યોજવા બંને સહમત થયા. ધે સેટ ટુગેધર એન્ડ પ્લાન્ડ ફોર ધી રેસ. તેઓ સાથે બેઠા અને સ્પર્ધાનું આયોજન કર્યું. ધે સિલેક્ટેડ અ ટ્રેક વિચ વોઝ વેરી ડિફિકલ્ટ. તેમણે એવો રસ્તો પસંદ કર્યો જે ખૂબ જ ડિફિકલ્ટ હોય, અઘરો હોય, ખૂબ જ કપરો હોય. ઇટ વોઝ વેરી લોંગ. તે ખૂબ લાંબો હતો. એન્ડ ધેર વોઝ રિવર્સ એન્ડ લેક્સ ઓન ધી વે. અને તે રસ્તામાં નદીઓ અને તળાવો પણ આવતા હતા. ધે અનાઉન્સ ધી ડેટ એન્ડ ઇન્વાઇટેડ ઓલ ધી એનિમલ્સ ટુ વોચ ધીસ ફાઇનલ રેસ. તેઓએ શું જ કર્યું? એમણે તે દિવસ જાહેર કર્યો અને આ આખરી સ્પર્ધા નિહાળવા બધા પ્રાણીઓને નિમંત્રણ મોકલ્યું, બધાને નિમંત્રણ આપ્યું. ધ એનિમલ્સ વેર કુરિયસ એટલે કે ઈગળતુંનું, જાણવા માટેની ઈગળતા. આપણી અંદર પણ ઉત્સુકતા હોય ને કે કોણ જીતશે તેવું. ધ એનિમલ્સ વેર કુરિયસ ટુ ફાઇન્ડ આઉટ ધી વિનર. પ્રાણીઓને, જે જોવા આવેલા પ્રાણીઓ હતા તે લોકોને શું હતું? વિજેતા કોણ થાય છે એ જોવા માટે પ્રાણીઓ કેવા હતા? એકદમ ઉત્સુક હતા, કુરિયસ હતા, એટલે કે ઈગર હતા કે કોણ જીતશે. ધે ગેધર્ડ અલોંગ ધી ટ્રેક ઓન ધેટ ડે. એ દિવસે આખા રસ્તે તેઓ ભેગા થયા. ધ ફાઇનલ બિગન. ફોર 1 કિલોમીટર ઇટ વોઝ ઓલ લેન્ડ. આખરી સ્પર્ધા શરૂ થઈ. ફોર 1 કિલોમીટર ઇટ વોઝ ઓલ લેન્ડ. 1 કિલોમીટર સુધી બધે જમીન જ હતી. ધ રેબિટ રન ધેટ ડિસ્ટન્સ વિથિન 5 મિનિટ્સ. સસલાએ 5 જ મિનિટમાં એ અંતર દોડીને પૂરું કર્યું. ધેન કમ અ લેક. હવે તળાવ આવ્યું. પછી આવ્યું તળાવ. સો ધ રેબિટ ટુક રેસ્ટ અંડર અ ટ્રી. સસલાએ એક ઝાડ નીચે આરામ કર્યો. ધ ટોર્ટોઇસ રીચ્ડ ધેર આફ્ટર એન અવર. એકાદ કલાકમાં કાચબો ત્યાં પહોંચ્યો. હી વેન્ટ ટુ ધી રેબિટ એન્ડ વોક હિમ અપ. તેણે સસલાને પાસે ગયો અને તેણે જગાડ્યો. ધે ટોક્ડ ફોર અ વાઇલ. તેમણે થોડો સમય વાતચીત કરી. ધ સ્પેક્ટેટર્સ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધીઝ રાઇવલ્સ વેર ડુઈંગ. સ્પેક્ટેટર એટલે કે જોવાવાળા, એટલે કે આપણા જેવા જે જોવા ગયેલા હોય તે લોકો, બરાબર, દર્શકો. રાઇવલ્સ એટલે કે હરીફ. બે વચ્ચે સ્પર્ધા છે એટલે એકબીજાના હરીફ થયા એ લોકો. તો તે બંને શું કરી રહ્યા છે? જોવાવાળા જે હતા એમ, જે ત્યાં જોવા આવ્યા હતા, બંને હરીફ શું કરી રહ્યા હતા તે દર્શકો સમજી શક્યા નહીં. બટ ધે સો ધેટ ધ રેબિટ જમ્પ્ડ ઓન ધી ટોર્ટોઇસ એન્ડ સ્ટૂડ ઇન પરફેક્ટ બેલેન્સ. પણ એમણે જોયું કે સસલાએ કાચબા પર કૂદકો માર્યો અને સમતોલન જાળવીને બેસી રહ્યું. પરફેક્ટ બેલેન્સ એટલે કે સમતોલન જાળવીને બેઠું. ધ ટોર્ટોઇસ સ્વમ અક્રોસ ધી લેક. કાચબાએ તળીને તળાવને પેલે પાર ગયો. બરાબર, બીજા પાર જતો રહ્યો. જુઓ, આપણે આ ચિત્રની અંદર જોઈ શકીએ છીએ કે સસલું કઈ રીતે કાચબાના ઉપર બેઠું છે અને તેઓ પસાર થઈ રહ્યા છે. બરાબર. હવે આપણે
આગળ જોઈએ. When they reached the land, the tortoise sat on the rabbit. અને જેવા તે જમીન ઉપર પહોંચ્યા, કાચબો સસલાના ઉપર સવાર થઈ ગયો. કાચબો આ બીજા ચિત્રની અંદર આપણે જોઈએ છીએ કે હવે સસલાના ઉપર કાચબો બેઠો છે, તો કાચબો સસલા ઉપર સવાર થઈ ગયો. Then come a river. Now it was rabbit's turn to sit on the tortoise back. પછી પાછી નદી આવી. હવે કાચબાની પીઠ ઉપર સસલાને બેસવાનો વાળો હતો. Thus they helped each other all through the trek. તેઓ આખા રસ્તે તેમણે એકબીજાને મદદ કરી. Both of them touched the winning line together. બંને એક સાથે વિજય રેખાને સ્પર્શ કર્યો. They hugged each other. Hugged એટલે કે ભેટ્યા. બંને એકબીજાને ભેટ્યા. All the animals were confused. બધા જે પ્રાણીઓ ત્યાં શું હતા? કન્ફ્યુઝ હતા, ગૂંચવાડામાં પડ્યા કે વિજેતા કોણ કહેવાશે. They did not clap for the winner. તેમણે વિજેતા માટે તાળીઓ પાડી નહીં. They had never seen such a race. તેમણે દોડની આવી સ્પર્ધા ક્યારેય જોઈ ન હતી. The rabbit and the tortoise turned to the crowd and said together. જુઓ, સસલું અને કાચબો ટોળા તરફ ફર્યા અને એક સાથે બોલ્યા. શું બોલે છે? We have learned something new. અમે કંઈક નવું શીખ્યા છીએ. We want to give you a message. અમારે તમને એક સંદેશો આપવો છે. અમે તમને એક સંદેશો આપવા માંગીએ છીએ. Work as a team. એટલે કે સાથે રહીને કામ કરો. ટીમના અંદર રહીને કામ કરો. Use your strength in partnership. તમારી શક્તિનો ઉપયોગ ભાગીદારીમાં કરો. And you will always win the race. અને તમે હંમેશા સ્પર્ધા જીતી જશો. Now all the animals clapped. Clapped એટલે કે તાળીઓ પાડવી. હવે બધા જ પ્રાણીઓએ તાળીઓ પાડી. And shouted with delight. અને આનંદની કિકિયાળીઓ કરી. They said, long live your friendship. તેઓએ કહ્યું, તમારી મૈત્રી અમર રહે. લોંગ લીવ એટલે કે લાંબા સમય સુધી ચાલે તેવી રહે, અમર રહે. You have taught us a precious lesson. Precious એટલે કે અમૂલ્ય. તો તમે અમને એક અમૂલ્ય બોધપાઠ શીખવ્યો છે. પ્રિસિયસ એટલે કે કિંમતી, અમૂલ્ય એટલે કે તમે અમને એક કિંમતી બોધપાઠ શીખવ્યો છે. તમને આ પાઠ ઉપરથી શું શીખવા મળ્યું? આજે આપણે જોયું કે એ લોકો એકલા જ્યાં સુધી રમ્યા ત્યાં સુધી પાણીના અંદર જીતવાનું હતું ત્યારે કાચબો જીતી જતો હતો, અને રસ્તા ઉપર દોડવાનું હતું ત્યારે સસલું જીતી જતું હતું, અને રસ્તા અને પાણી બંનેમાં દોડવાનું હતું, અને બંનેએ સાથે રહીને જ્યારે એ લોકોએ કાર્ય કર્યું ત્યારે બંને જીત્યા. તો આ પાઠ ઉપરથી આપણને શું શીખવા મળે છે કે સાથે રહીને કોઈ પણ કામ કરીએ તો તે કામ આસાનીથી, જલ્દીથી પૂર્ણ થઈ શકે છે, અને આપણી જીત તેમાં પાક્કી છે. સ્પર્ધા માળે અને સહકાર જોમ વધારે. બરાબર? તો આપણે આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.